નમસ્કાર મિત્રો, આજે આપણે ફ્લેશ ટાઈપનું એડીસી શીખવાના છીએ। તો ફ્લેશ ટાઈપનું જે એડીસી સૌથી ફાસ્ટેસ્ટ પ્રકારનું એડીસી છે મિત્રો। આને એના કન્વર્ઝેશન ટાઈમ કેટલો છે તો 1 ક્લોક પલ્સ। આ બધા એમસીક્યુએસ જો કામ આવશે। ફરીથી જુઓ, સૌથી ફાસ્ટેસ્ટ એડીસી એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર કયું છે તો ફ્લેશ ટાઈપ એડીસી છે। એની અંદર કેટલા ક્લોક પલ્સ જોઈએ છે તો માત્ર 1 ક્લોક પલ્સની અંદર જ આ ફ્લેશ ટાઈપનું એડીસી છે એ એનાલોગમાંથી ડિજિટલ આઉટપુટ તમારામાં કન્વર્ટ કરી દે છે। સાથે સૌથી કોમ્પ્લેક્સ સીધી વસ્તુ છે મિત્રો, જે સૌથી ફાસ્ટેસ્ટ હોય એની અંદર સર્કિટરી પણ વધારે હોય। કેટલા કમ્પેરેટર યુઝ થાય છે તો આ એમસીક્યુએસ પૂછાયેલો છે 2n-1 કમ્પેરેટર યુઝ થાય છે। લાસ્ટ ટાઈમની જે વાયરલેસ પીએસઆઈ અથવા તો ટેકનિકલ ઓપરેટરની અંદર આ ક્વેશ્ચન છે કે જે એડીસી છે ફ્લેશ ટાઈપનું એડીસી એની અંદર કેટલા કમ્પેરેટરની જરૂર પડે છે તો યાદ રાખવાનું છે જેટલા બીટનું આઉટપુટ જનરેટ કરીએ છીએ મિત્રો એની -1 ઘાત। ફોર એક્ઝામ્પલ 3 બીટનો આઉટપુટ આપણને જનરેટ કરવો છે તો 2 ની પાવર 3 એટલે કેટલો આવશે 8 -1 એટલે કેટલા મિત્રો 7 કમ્પેરેટરની જરૂર પડશે। અને મિત્રો આપણે અહીંયા બતાયા પણ છે આ ફ્લેશ ટાઈપનું એડીસી એટલા માટે લીધું છે કે આની અંદરથી લાસ્ટ એક્ઝામની અંદર જ 2 થી 3 ક્વેશ્ચન આવ્યા હતા મિત્રો, એડીસી અને ડેક્સ એની અંદર ઘણા બધા ક્વેશ્ચન લાસ્ટ એક્ઝામમાંથી પણ આવેલા છે। તો ફ્લેશ ટાઈપ એડીસી ની અંદર શું હોય છે તો મિત્રો 7 કમ્પેરેટર હોય છે। કેટલા કમ્પેરેટર યુઝ થાય છે તો મેં કીધું 2n-1 કમ્પેરેટર યુઝ થાય છે। ફોર એક્ઝામ્પલ અહીંયા 3 બીટનો ડેટા જોઈએ છે આઉટપુટમાં તો એની 3 મૂકી દઈએ તો 2 નો ઘન 8 માઈનસ એટલે 7 કમ્પેરેટર યુઝ થાય છે। અહીંયા મૂકી દઈએ, અહીંયાથી લખી દઈએ તો 1 2 3 4 5 6 અને 7 ટોટલ 7 કમ્પેરેટર યુઝ થાય। આઉટપુટ કઈ રીતે જનરેટ કરવામાં આવે છે તો મિત્રો જે એનાલોગ ઇનપુટ છે અહીંયા દરેક કમ્પેરેટરને આપવામાં આવે છે। જુઓ એના કયા નેગેટિવ ટર્મિનલ પોઝિટિવ ટર્મિનલ પર, બરાબર છે, અને રેફરન્સ વોલ્ટેજ આપવામાં આવે છે દરેકના નેગેટિવ વોલ્ટેજ ઉપર, નેગેટિવ સ્થિતિમાન ઉપર। હવે આઉટપુટ કઈ રીતે થશે ફોર એક્ઝામ્પલ સમજીએ કે આ જે એનાલોગ ઇનપુટ છે કે V એની વેલ્યુ 10 છે અને રેફરન્સ વોલ્ટેજ જે છે એની વેલ્યુ છે 5 તો 10 - 5 તો સોરી મિત્રો, તો ફરીથી જોઈએ એનાલોગ ઇનપુટ કેટલા છે ફોર એક્ઝામ્પલ કમ્પેર કરીએ કે 10 છે, રેફરન્સ વોલ્ટેજ તમને આપ્યા છે અહીંયા 5 તો 10 માંથી 5 જશે તો કેટલો આન્સર આવશે 5। પોઝિટિવ ની વેલ્યુ મોટી છે અહીંયા જો VA ગ્રેટર ધેન V રેફરન્સ હશે એટલે કે પોઝિટિવ ની વેલ્યુ 1 હશે અને નેગેટિવ ની વેલ્યુ લો હશે તો અહીંયા આઉટપુટ કેટલો 1 સેટ થશે 1। અને જો પોઝિટિવ ની વેલ્યુ નાની છે મતલબ પ્લસ ઉપર ધારો કે અહીંયા સમજીએ કે એનાલોગ ની વેલ્યુ 5 છે અને રેફરન્સ ની વેલ્યુ છે 10 તો આ નેગેટિવ નો આઉટપુટ જનરેટ થશે એટલે અહીંયા કેટલા સેટ થશે 0 તો અહીંયા કેટલા સેટ કરી લઈશું 0। એવી રીતે દરેકની અંદર V રેફરન્સ દરેક કમ્પેરેટર V રેફરન્સ અને V ને કમ્પેર કરીને એક આઉટપુટ જનરેટ કરશે। એ આઉટપુટ કનેક્ટ કરવામાં આવે છે પ્રાયોરિટી એન્કોડર। હવે પ્રાયોરિટી એન્કોડર છે, એન્કોડર નું કામ શું, એક એન્કોડર આપણે આગળ ડિજિટલમાં શીખી ગયા કે ઇનપુટ્સ 8 હોય અને આઉટપુટ કેટલા હોય 3 8 to 3 એન્કોડર છે। હવે આની અંદર પ્રાયોરિટી સેટ કરેલી છે એટલે સૌથી પહેલો ઇનપુટ અહીંયા જોઈએ। આની અંદર ઇનપુટ ફોર એક્ઝામ્પલ અહીંયા આઉટપુટ 0 0 0 0 1 0 0 1 અથવા તો અહીંયા ફરીથી 1 લઈ લઈએ તો મિત્રો અહીંયાથી ચેક કરતો આવશે। અહીંયા 0 છે, અહીંયા 0 છે, 0 છે, 0 ને નહીં ગણ, સૌથી પહેલો ઇનપુટ કઈ જગ્યાએ 1 મળે છે તો I3 આગળ, તો એ અહીંયા કેરી કરશે I3 એટલે 3 બીટનો ડેટા। હવે 3 બીટને કેવી રીતે લખાય કેમ તો 0 1 1 લખાય કે નહીં લખાય 1 2 અને 4 2 ને 1 3 તો અહીંયા આઉટપુટ કેટલો મળ્યો મને 0 1 1। આ પેરેલલ ઇનપુટ અને પેરેલલ આઉટપુટ એક રેઝિસ્ટર છે। આ રેઝિસ્ટર શું કરશે આ ડેટાને સ્ટોર કરી નાખશે, આ ડેટાને સ્ટોર કરશે અને અહીંયા આઉટપુટ ફરી કેમ બતાવી કે
કે તમારે કોઈ ડિજિટલ ડિસ્પ્લે સાથે કનેક્ટ કરવો હોય તો એ આઉટપુટને શો કરવા માટે અહીંયા ડિજિટલી આઉટપુટ આપણે શો કરવો છે કે કંઈ પણ કોઈની પ્રોસેસ કરવી છે તે પ્રોસેસ થશે. તો આ તો મિત્રો ફ્લેશ ટાઈપનું એડીસી. ના સમજાયું હોય તો ફરી એકવાર જોઈએ કઈ કઈ વસ્તુ યુઝ થાય છે. સૌથી ફાસ્ટેસ્ટ એડીસી કયું છે તો ફ્લેશ ટાઈપનું એડીસી છે. એની અંદર કેટલા ક્લોક પલ્સ યુઝ થાય છે તો માત્ર એક ક્લોક પલ્સ યુઝ થાય છે. સૌથી કોમ્પ્લેક્સ કયું છે તો એ પણ ફ્લેશ ટાઈપ છે. અને એની અંદર કેટલા કમ્પેરેટર યુઝ થાય છે તો 2n-1 કમ્પેરેટર યુઝ થાય છે. બીજો સૌથી ઈઝી ક્વેશ્ચન એ છે કે આ બિલકુલ પ્રેક્ટિકલી વપરાતું નથી કારણ કે સૌથી મોંઘું પણ પડશે, સૌથી કોમ્પ્લેક્સ પણ બનશે. હવે ઇમેજિન કરો કે ધારો કે તમારે 3 બીટનો ડેટા જોઈએ છે તો પણ 7 કમ્પેરેટરની જરૂર પડે છે. આઉટપુટ કઈ રીતે જનરેટ થાય છે તો એનાલોગ ઇનપુટ આપવામાં આવે છે પોઝિટિવ ટર્મિનલ ઉપર અને રેફરન્સ ઇનપુટ આપવામાં આવે છે નેગેટિવ ટર્મિનલ ઉપર. હવે જો રેફરન્સ એ v એ ગ્રેટર ધેન v રેફરન્સ હશે એટલે કે રેફરન્સ ની વેલ્યુ નેગેટિવ સાથે કનેક્ટ કરી છે એ વધારે હશે તો આઉટપુટ 0 પર સેટ થશે. અને જો v એનાલોગ ની વેલ્યુ વધારે હશે રેફરન્સ કરતો તો આઉટપુટ 1 સેટ થશે. હવે અહીંયા તમને પ્રાયોરિટી એન્કોડર કરવી છે. એન્કોડરના ઇનપુટ વધારે હોય અને આઉટપુટ ઓછા હોય તો 8 2 3 એન્કોડર યુઝ કરવું છે. એટલે 8 ઇનપુટ છે અને 3 આઉટપુટ છે. આ પ્રાયોરિટી સેટ કરેલી છે. એટલે પ્રાયોરિટી સેટ શું કરે સૌથી પહેલા ઉપરથી ચેક કરતું હવે આપણે નથી કહેતા કે ટાસ્કની પ્રાયોરિટી એમ તમે જે મહત્વનું કામ છે એને પ્રાયોરિટી આપો. આવો શબ્દ ઘણીવાર સાંભળ્યો હશે. તો સૌથી મહત્વના આના માટે i7 છે તો પહેલા i7 ને ચેક કરશે. ત્યાં 1 હશે તો નીચે કોઈ ચેક કરે નહીં, સીધો i7 એટલે 1 1 1 તમને આઉટપુટ જનરેટ કરી દેશે 1 1 1. પણ જુઓ i7 0 છે તો પછી i6 ચેક કરશે એ 0 છે, i5 0 છે, i4 0 છે. હવે i3 જેવું 1 મળ્યું એવું નીચે ચેક નહીં કરે. જો i2 પણ 1 છે, i1 પણ 1 છે, પણ સૌથી ઉપર પ્રાયોરિટીનું કોણ આવ્યું i3. i3 ને ડિજિટલી કેવી રીતે લખાય તો 0 1 1 લખાય કે નહીં લખાય મિત્રો. i3 આપણે 3 ને ડિજિટલી લખવા તો 0 1 1 આપણે શીખી ગયા છીએ આગળ. તો આ 0 1 1 આ એનો ડિજિટલ આઉટપુટ થઈ ગયું. જે આપણે જોઈતું તો ઇનપુટ એનાલોગ મૂક્યું, એનાલોગ એટલે 2 વોલ્ટ 4 વોલ્ટ એવા ઇનપુટ મૂકી આઉટપુટ 0 0 0 1 1 મળે છે એટલે ડિજિટલ આઉટપુટ મળે છે. તો આ થઈ ગયું મિત્રો ફ્લેશ ટાઈપનું એડીસી. તો સૌથી ફાસ્ટેસ્ટ છે અને હાલ યુઝ થતું નથી મિત્રો. આ યાદ રાખજો. જય હિન્દ મિત્રો. મિત્રો નેક્સ્ટ આગળ જઈએ તો રેમ્પ પ્રકારનું એડીસી આપણે શીખી રહ્યા છીએ. તો આ રેમ્પ પ્રકારના એડીસી ની અંદર શું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે તો આ એક કમ્પેરેટર હોય છે, આ એક એન્ડ ગેટ હોય છે, બરાબર છે. આ ક્લોક પલ્સ, અહીંયા અપ કાઉન્ટરની આઉટપુટ ડેક્સ અને ડેક્સ નો જે ઇનપુટ છે એ ફરીથી રેફરન્સ વોલ્ટેજ તરીકે જાય છે. મિત્રો કામ કેવી રીતે કરે છે તો ઇનિશિયલી અપ કાઉન્ટર જે 000 ઉપર સેટ થયેલું હોય છે. હવે જ્યારે પણ એક એનાલોગ ઇનપુટ અને એક રેફરન્સ ઇનપુટ, આ રેફરન્સ ઇનપુટ આપણે આપીએ છીએ, અહીંયા એનાલોગ ઇનપુટ આપ્યો અને એની સાથે એક રેફરન્સ ઇનપુટ આપ્યો, બંનેને કમ્પેર કરીએ અને જો આઉટપુટ 1 આવશે તો આ 1 અને આ ઇનપુટ ક્લોક પલ્સ તો હંમેશા હાઈ રહેવાના છે. એટલે એન્ડ ગેટ એક આઉટપુટ જનરેટ કરશે. એન્ડ ગેટ જે આઉટપુટ જનરેટ કરશે એના આધારે ક્લોક પલ્સ છે એ કેલ્ક્યુલેશન કરશે. ફોર એક્ઝામ્પલ પહેલા 0 0 0 0 હતું તો એ એક કાઉન્ટ કરી અને 0 0 0 1 અથવા કોઈ પણ એક કહેવાનો મતલબ એક ડિજિટલ આઉટપુટ અહીંયા જનરેટ થશે 0 0 0 અને 1 અથવા તો કોઈ પણ 1 0 0 0. કોના કમ્પેરિઝનમાં કેવી રીતે આઉટપુટ જનરેટ થશે તો ફરીથી જોજો મિત્રો. એક કમ્પેરેટર છે, કમ્પેરેટર બે સિગ્નલને કમ્પેર કરશે, એનાલોગ સિગ્નલ અને રેફરન્સ સિગ્નલ. જો જ્યારે એનાલોગ સિગ્નલની વેલ્યુ વધારે હશે રેફરન્સ કરતો તો આઉટપુટ 1 થશે. એ 1 એન્ડ ગેટને મળશે. એન્ડ ગેટ કોને ડ્રાઈવ કરશે તો અપ કાઉન્ટરને. અપ કાઉન્ટર ધારો કે પહેલા 0 0 0 0 ઉપર હતું એને ડ્રાઈવ કરીને 0 0 0 1 ઉપર થશે. પછી નેક્સ્ટ પલ્સ માટે 0 0 0 2 થશે અને એનો જે ડિજિટલ આઉટપુટ છે અહીંયા મળશે. તો પછી આ ડેક્સ નું કામ શું? અહીંયા તો આઉટપુટ તમને મળી જાય છે
તો આ DEX છે એ ફરીથી જે આ ડિજિટલ ઇનપુટ છે, આ ડિજિટલ આઉટપુટ છે, એ ડિજિટલ આઉટપુટને ફરીથી એનાલોગમાં કન્વર્ટ કરી અને ફરીથી રેફરન્સ તરીકે આપશે. ક્યાં સુધી આ પ્રોસેસ ચાલશે? જ્યાં સુધી એનાલોગની વેલ્યુ વધુ હશે અને રેફરન્સની વેલ્યુ ઓછી હશે. જેવી રેફરન્સની વેલ્યુ એનાલોગ કરતો વધી જશે તો આઉટપુટ 0 સેટ થશે, 0 એન્ડમાં જશે અને એન્ડ 0 અપ કાઉન્ટરના આવશે એટલે કાઉન્ટર રીસેટ થઈ અને ફરીથી 0 0 0 પર આવી જશે. તો આ એક હતું મિત્રો રેમ્પ ટાઈપનું એડીસી. રેમ્પ ટાઈપના એડીસીમાં પ્રોબ્લેમ શું છે કે કન્વર્ઝેશન ટાઈમ હાઈ છે. તમે જુઓ તો એક ક્લોક પલ્સ કોને ડ્રાઈવ કરવાના છે? એન્ડ ગેટને, અપ કાઉન્ટરને, ડેક્સને અને કમ્પેરેટરને. એટલે કે આનો જે કન્વર્ઝેશન ટાઈમ છે એ ખૂબ વધુ છે. પછી જેમ જેમ બીટ વધે એમ કન્વર્ઝેશન ટાઈમ પણ વધે છે. એટલે આના ચેન્જીસ માટે લાયા નેક્સ્ટ SAR. સૌથી સિમ્પલેસ્ટ પ્રકારનું મિત્રો MCQs પૂછાય ને તો રેમ્પ ટાઈપનું એડીસી છે. હવે સક્સેસિવ એપ્રોક્સિમેશન રજિસ્ટર આ નેક્સ્ટ એડીસી છે જે આપણે હવે ભણવાના છીએ. મિત્રો આપણે આજે SAR પ્રકારનું એડીસી જોઈ રહ્યા છીએ. SAR એનું પૂરું નામ છે સક્સેસિવ એપ્રોક્સિમેશન રજિસ્ટર. સક્સેસિવ એપ્રોક્સિમેશન રજિસ્ટર. આ SAR પ્રકારનું રજિસ્ટર એડીસી ની લાવવાની જરૂર કેમ પડી? તો મિત્રો આગળ આપણે જોઈ ગયા કે રેમ્પ પ્રકારનું જે છે એ ઘણું જ સ્લો છે, સિમ્પલેસ્ટ પ્રકારનું છે. એના એડવાન્ટેજીસ માટે લાયા આપણે SAR. અને પ્રેક્ટિકલી જો સૌથી વધુ જો યુઝ થતું હોય ને તો SAR પ્રકારનું એડીસી છે. હવે SAR પ્રકારના એડીસીમાં શું થાય છે તો આ એક રિંગ કાઉન્ટર યુઝ થાય છે. રિંગ કાઉન્ટરની મિત્રો તમને ખબર હશે કે પહેલો ઇનપુટ હંમેશા 1 તરીકે સેટ થયેલો હોય, પ્રીસેટ. આપણે જોયું હતું રિંગ કાઉન્ટર અને જોન્સન કાઉન્ટરનું તો 1 ઓલવેઝ સેટ થયેલો હોય એને કહેવાય પ્રીસેટ કન્ડિશનની અંદર રિંગ કાઉન્ટર હોય. હવે આ રિંગ કાઉન્ટરની અંદર આ આગળ રિંગ કાઉન્ટરનું આઉટપુટ છે એ ડેક્સને આપવામાં આવે છે. એટલે એ છે એ આઉટપુટમાંથી એનાલોગ આઉટપુટ જનરેટ કરે છે. ડિજિટલમાંથી એનાલોગ આઉટપુટ જનરેટ કરશે. આ એનાલોગ આઉટપુટ રેફરન્સ વોલ્ટેજ તરીકે કમ્પેરેટરને આવશે. એની સાથે એક એનાલોગ ઇનપુટ તો છે જ. એનાલોગ ઇનપુટ અને રેફરન્સ ઇનપુટ બંનેને કમ્પેર કરીને આઉટપુટ 1 જનરેટ થશે. એ 1 આઉટપુટ જે છે એ ફરીથી રિંગ કાઉન્ટરને ડ્રાઈવ કરશે અને રિંગ કાઉન્ટર અહીંયા ડિજિટલી આઉટપુટ જનરેટ કરશે. B0, B1, B2 અને B3. ફરીથી એનો જે આઉટપુટ છે એ ડેક્સમાં જશે. ડેક્સમાં જે આઉટપુટ છે એ અને એનાલોગ ઇનપુટ બંને કમ્પેર થશે અને એ કમ્પેરિઝન કંટ્રોલ સર્કિટમાં મળશે. કંટ્રોલ સર્કિટ એટલે એક પ્રકારનો એન્ડ ગેટ જ છે. પહેલામાં આપણે શું દર્શાવતા હતા કે અહીંયા એન્ડ ગેટ અને અહીંયા ક્લોક પલ્સ. આની અંદર એક કંટ્રોલ સર્કિટ છે એની વેલ્યુ હંમેશા 1 હશે. સાથે સાથે જ્યારે આ કમ્પેરેટરનો આઉટપુટ પણ 1 મળશે તો એ રિંગ કાઉન્ટરને ડ્રાઈવ કરશે અને રિંગ કાઉન્ટર પોતાનું આઉટપુટ જનરેટ કરશે. સાથે સાથે એક મિત્રો ડ્યુઅલ સ્લોપ પ્રકારનું પણ એડીસી છે. હવે મિત્રો આપણા માટે આ એક બેઝિક સમજણ જરૂરી હતી. આની વધુ પરીક્ષામાં આવું કઈ ડિટેલમાં નહીં પૂછે. પરીક્ષામાં શું પૂછાશે મને ખ્યાલ છે ઘણા બધા મિત્રોને આટલી બધી થિયરી મગજમાં ઉતારવી એટલે થોડું લોડ પ્રકારનું લાગતું હશે. તો એના સોલ્યુશન રૂપે મિત્રો એકદમ શોર્ટકટ એડીસીના ટાઈપ્સ, એનામાંથી કયા પ્રકારના MCQs પૂછાઈ શકે છે એ અને સાથે કયા MCQs પણ પૂછાયેલા છે એના વિશેનું એક હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એક શોર્ટ વિડીયો બનાવીશું. એટલું જ તૈયાર કરશો તો પણ ચાલશે મિત્રો. તો એના વિશે તૈયાર થઈ જાઓ. તો મિત્રો જો એડીસી વિશે કશું જ ના કરવું હોય તો આ એક કોઠો મસ્ત રીતે કરી લેજો. તમારા એક પણ માર્ક્સ આમાંથી થિયરિકલ ક્વેશ્ચનમાંથી નહીં જાય. તો પહેલો પોઈન્ટ ઉપર જઈએ છે એરર. તો એરરની અંદર યાદ રાખજો ખાલી જે કાઉન્ટર ટાઈપનું એડીસી છે એની અંદર નેગેટિવ એરર હોય છે. બાકી બધા જ પ્રકારના જે એડીસી છે એની અંદર પોઝિટિવ એરર હોય છે. આમાંથી એક MCQs બનીને આવશે કે કયા પ્રકારનું એડીસી નેગેટિવ એરર ધરાવે છે.
તો એ નેગેટિવ એરર કાઉન્ટર પ્રકારનું એડીસી કહેવાય છે અને એને રેમ્પ પ્રકારનું પણ એડીસી કહેવાય છે. બરાબર છે. ફ્લેશ ટાઈપના પેરેલલ કમ્પેરેટર, આ શબ્દો જોડે જોડે યાદ રાખવાના છે. ફ્લેશ પ્રકારના શું કહેવાશે? પેરેલલ કમ્પેરેટર. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો હોય કે પેરેલલ કમ્પેરેટર કેટલા જોઈએ છે, કોઈ n 3 બીટનો ડેટા છે, તમને ક્વેશ્ચન આલ દો ફોર 3 બીટ of output generation data how many parallel comparator require. તો તમને ખ્યાલ જ ના હોય કે પેરેલલ કમ્પેરેટર એટલે ફ્લેશ ટાઈપનું જે એડીસી છે એ સાથે SAR સબસેપ્ટિવ એપ્રોક્સિમેશન રજિસ્ટર અને ડ્યુઅલ સ્ટોપ. તો હવે મિત્રો બીજી વાત થઈ કે સ્પીડ સૌથી મીડિયમ જે આપણે પહેલા જ વાત કરી હતી કે મીડિયમ સ્પીડ કોની છે, તો રેમ્પ પ્રકારના અથવા તો કાઉન્ટર પ્રકારની. પછી સૌથી ફાસ્ટેસ્ટ કયું છે, તો ફ્લેશ પ્રકારનું એડીસી. SAR ની સ્પીડ ફાસ્ટ હોય છે અને સૌથી સ્લોએસ્ટ જો સ્પીડ હોય તો એ છે ડ્યુઅલ સ્લો પ્રકારનું. પણ મિત્રો જો એક્યુરેસી પણ જોવા જઈએ ને, અહીંયા એક્યુરેસી નથી સાથે સાથે, તો એક્યુરેસી સૌથી વધુ હોય તો મિત્રો એ પણ ડ્યુઅલ સ્લોપનું છે. આપણો એક જનરલ લો છે કે જે માણસ શાંતિથી અને કામ કરતો હોય ને એની સ્પીડ જો ઓછી હોય તો એનું કામ પણ એક્યુરેટ હોય, અને જે માણસ એકદમ સ્પીડમાં કામ કરતો હોય એની અંદર ભૂલો પણ વધારે થાય. એટલે સ્લોએસ્ટ પ્રકારનું હોય તો એ છે ડ્યુઅલ સ્લોપ. પણ એક્યુરેસીનું લેવલ સૌથી વધુ હોય તો એ પણ મિત્રો યાદ રાખવાનું છે ડ્યુઅલ સ્લોપની અંદર જ છે. ઓકે, તો સ્પીડની કમ્પેરિઝન કરીએ. ઘણીવાર તમને પ્રશ્ન આવી રીતે પૂછી લે કે સ્પીડના પ્રમાણમાં ઇન્ક્રીઝિંગ પ્રકારનું ગોઠવો, તો સૌથી ફાસ્ટેસ્ટ આવે પ્રકારનું આવશે ફ્લેશ પ્રકારનું. એના પછી સેકન્ડ નંબરમાં આવે SAR પ્રકારનું, એના પછી આવે રેમ્પ પ્રકારનું અને સૌથી ઓછું આવે સ્લોએસ્ટ પ્રકારનું. તો સ્પીડ પણ મિત્રો અહીંયા હું સાથે સાથે કમ્પેર કરી લઉં છું કે ડ્યુઅલ સ્લોપ સૌથી સ્લો વાળું, એનાથી વધુ સ્પીડ કોની હશે, તો એના વધુ હશે રેમ્પ પ્રકારની સ્પીડ. પછી રેમ્પ પ્રકાર કરતો SAR પ્રકારની, અને SAR કરતો પણ વધુ ફ્લેશ પ્રકારની જે છે એ સૌથી હાઈ સ્પીડમાં હશે. આ કમ્પેરિઝન આ પ્રકારની અંદર કરી લીધી. પ્રેક્ટિકલી કયું યુઝ થાય છે, તો પ્રેક્ટિકલી બે જ યુઝ થાય છે. SAR યુઝ થાય છે સૌથી વધુ. એમાં પણ પૂછે કે મોસ્ટ વાઇડલી કયું યુઝ થાય છે, તો SAR પ્રકારનું, કારણ કે એ ફાસ્ટ પણ છે અને એની એક્યુરેસી પણ સારી છે મિત્રો. એક્યુરેસી રેમ્પ પ્રકારની મોડરેટ છે અને આની પણ એક મોડરેટ કે લોએસ્ટ કોઈ પણ લઈ શકીએ મિત્રો. તો સૌથી હાઈ સ્પીડની અંદર કામ કરતું હોય એટલે ઓબ્વિયસલી એની એક્યુરેસી છે એ લોએસ્ટ જ રહેવાની. તો યાદ રાખવાનું છે કે સ્પીડ જે છે એની અંદર સૌથી હાઈએસ્ટ છે ફ્લેશ પ્રકારનું, એક્યુરેસીની અંદર લોએસ્ટ છે એ પણ ફ્લેશ પ્રકારનું. તો મિત્રો સૌથી વધુ યુઝ કયા પ્રકારનું એડીસી થાય છે, તો SAR પ્રકારનું. પ્રેક્ટિકલી આ તો ફ્લેશ પ્રકારનું તો પ્રેક્ટિકલી યુઝ જ નહીં થતું, કારણ કે સૌથી કોમ્પ્લેક્સ છે. કયું? આ ફ્લેશ પ્રકારનું મિત્રો. એની અંદર કેટલા કમ્પેરેટર જોઈએ છે, તો 2n -1. ધારો કે 3 બીટ એક્ઝામ્પલ આલું, તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે 4 બીટ આઉટપુટ ડિજિટલ જોઈતો હોય તેના માટે કેટલા કમ્પેરેટર જોઈશે એડીસી પ્રકારમાં. આવા ક્વેશ્ચન આવેલો છે મિત્રો. ટેકનિકલ ઓપરેટર અથવા તો PSI નું જે લાસ્ટ જૂનું પેપર છે ખોલીને જોજો. આ એક ક્વેશ્ચન છે, એમાંથી 2 થી 3 ક્વેશ્ચન છે કે ફ્લેશ એડીસીમાં કેટલા પ્રકારના કમ્પેરેટર, હાઉ મેની કમ્પેરેટર રિક્વાયર. તો 4 ની છે તો 2 ની અહીંયા 4 ઘાત -1 એટલે 16 -1 એટલે 15 કમ્પેરેટરની જરૂર પડશે 4 બીટ માટે. 3 બીટ માટે 7. મેં ફિગર ડ્રો કરીને પણ બતાવી છે. કન્વર્ઝેશન ટાઈમ યાદ રાખવાનો છે. રેમ્પ પ્રકારનું હોય તો 2n -1 સાથે ટીકલી ક્લોક પલ્સ એને મલ્ટીપ્લાય કરી. ફ્લેશ પ્રકારનું છે તો એક જ ક્લોક પલ્સ જોઈએ, એક જ ખાલી ક્લોક પલ્સ આપો તરત તમને આઉટપુટ મળી જાય. SAR પ્રકારની અંદર નંબર ઓફ જે આપણા બીટ છે એની સાથે ક્લોક પલ્સને મલ્ટીપ્લાય કરીશું. સૌથી સ્લોએસ્ટ જોજો, ઉપર પાવર n+1 થઈ જાય છે એટલે ડ્યુઅલ સ્લોપ પ્રકારની અંદર સૌથી ઓછી સ્પીડ છે. કેટલો એનો ક્લોક ટાઈમ શું હોય, તો 2n - 1 t ક્લિક. આ કન્વર્ઝેશન ટાઈમ શું બતાવે છે કે એનાલોગ ઇનપુટ આપીએ એના ઉપરથી ડિજિટલ આઉટપુટ કન્વર્ઝેશન માટે કેટલો ટાઈમ લેશે, તો સૌથી સ્લોએસ્ટ છે ડ્યુઅલ સ્લોપ એટલે એની અંદર સૌથી વધુ ટાઈમ લેશે. એના પછી ટાઈમ લેશે કાઉન્ટર ટાઈપ,
એના પછી ટાઈમ લે છે SAR, અને સૌથી ઓછો ટાઈમ લેશે ફ્લેશ પ્રકારનું એડીસી. તો મિત્રો આ કમ્પેરિઝન, આનો સ્ક્રીનશોટ લઈ લેજો, ચોપડામાં સારું લખી લેજો. સાથે સાથે આના રિલેટેડ MCQs પણ આજે આપણે કરીએ, જેથી આની અંદર કેવા પ્રકારના ક્વેશ્ચન થાય છે એ પણ તમને સોલ્વ થઈ જાય. તો આટલું મિત્રો એકવાર જોઈ લો. મિત્રો આપણે જો થોડા MCQs ની આજે ADC અને DSA પ્રકારના MCQs ની સોલ્યુશન કરીશું. તો ડિસએડવાન્ટેજ ઓફ વેઇટેડ રેઝિસ્ટર DAC શોર્ટમાં લખ્યું છે. DEX ના બે પ્રકાર હતા ને, R2R અને વેઇટેડ રેઝિસ્ટર. તો વેઇટેડ રેઝિસ્ટન્સ નો ડિસએડવાન્ટેજ શું છે? તો ઓપ્શન છે મોર રેઝિસ્ટર આર યુઝડ, પાવર પુર એક્યુરેસી, મોર વેરિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઇન યુઝડ, અને ઓલ ઓફ ધી અબવ. તો મિત્રો આપણને ખબર છે કે વેઇટેડ રેઝિસ્ટર ની અંદર તમે જુઓ R, પછી 2R, પછી 4R, પછી 8R, 16R, 32R, 64R, જેમ જેમ બીટ વધશે એમ એમ રેઝિસ્ટર ની વેલ્યુ વધશે અને એની વેરિયન્ટ પણ વધશે. મતલબ પહેલો R નો લીધો, પછી 2R નો લેવો પડે, પછી 4R નો લેવો પડે, એટલે કે વેરિયન્ટ પણ એની અંદર વધુ યુઝ થાય છે અને એક્યુરેસી પણ એની ઓછી હતી ને, એટલે તો પછી R2R પ્રકારનું લાયા હતા. તો આન્સર આવશે all of the above. This is right answer. નેક્સ્ટ ક્વેશ્ચન છે 1 LSB લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. એનું બીજું અહીંયા એ કોના ઇક્વિવેલન્ટ હોય છે? તો લીસ્ટ ઇન્ક્રીમેન્ટલ વોલ્ટેજ. LSB કોના ઇક્વિવેલન્ટ હોય છે? તો લીસ્ટ ઇન્ક્રીમેન્ટલ વોલ્ટેજ. તો આ તમારો રાઈટ આન્સર થશે મિત્રો, કારણ કે બીજા તો જો હાફ મેક્સિમમ ટાઈમ એ હોય ને, ઇન્ડિપેન્ડન્ટ બીટ પણ ના હોય ને, નોન ઓફ ધ એબો આન્સર નહીં આવે. નેગેટિવ એરર ની અંદર આવશે. તો મિત્રો એક કોઠો મેં બનાવ્યો તો આગળ શું આવશે? નેગેટિવ એરર. જો જોયું હોય તો કાઉન્ટર પ્રકારની અંદર નેગેટિવ એરર આવશે. ફાસ્ટેસ્ટ એડીસી એની અંદર ઓપ્શન નથી આપ્યા, જાતે યાદ કરવાનું છે. ફાસ્ટેસ્ટ એડીસી કયો આવશે? તો ફ્લેશ પ્રકારનું એડીસી આવશે. સર્કિટ કોમ્પ્લેક્સિટી પણ શેની અંદર વધારે હશે? કારણ કે ફ્લેશ એડીસી ની અંદર સર્કિટ કોમ્પ્લેક્સિટી વધારે હશે. સીધી વસ્તુ છે, જેટલું ફાસ્ટ બનાવો એટલી અંદર સર્કિટ વધારે યુઝ થાય. કમ્પેરેટર 8 બીટ ની અંદર કેટલા હશે? કેટલા હશે મિત્રો? ગેસ કરો, આન્સર આપો પોઝ કરી, પછી હું તમને કહું છું. તો કમ્પેરેટર 8 બીટ ની હશે. કેવી રીતે ગણવાનું? તો યુઝ લેવાનું 2n પાવર 5 એની -1. તો 2 ની 8 પાવર -1 એટલે 2 ની 8 ઘાત થાય 256 માઈનસ 1 એટલે આન્સર આવશે 255. તો ઘણા લોકો આની અંદર ભૂલ કરીને આવશે 256 લખી દેશે. કમ્પેરેટર 2 થી ધ પાવર n-1 યુઝ થાય છે એની અંદર મિત્રો, ફ્લેશ એડીસી ની અંદર. મેક્સિમમ કન્વર્ઝેશન ટાઈમ કોણ લે છે મિત્રો? તો મેક્સિમમ કન્વર્ઝેશન ટાઈમ કેટલો હોય છે? કાઉન્ટર નો હોય છે 2 થી ધ પાવર n-1. ફ્લેશ ની અંદર હોય છે 1 નેનો સેકન્ડ, મતલબ 1 ક્લિક, અને સાથે t ક્લિક લઈએ, બરાબર છે. SAR ની અંદર હોય છે નંબર ઓફ bits એનો ક્લિક ટાઈમ, અને ડ્યુઅલ સ્લોપ ની હોય છે 2 થી ધ પાવર n+1 એની સાથે t ક્લિક. તો સૌથી વધુ કન્વર્ઝેશન ટાઈમ કોણ લે છે? ડ્યુઅલ સ્લોપ, એટલે તો એને સ્લોએસ્ટ કહેવાય છે. તો સેટલિંગ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ કોની અંદર સેટલિંગ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ હોય છે? તો SAR સક્સેસિવ એપ્રોક્સિમેશન રજિસ્ટર. એટલા માટે તો આનો યુઝ કરતા. કાઉન્ટર ટાઈપ ની અંદર શું થતું હતું કે બીટ વધારો તો ટાઈમ પણ વધી જતો હતો. એના બદલામાં એડવાન્સ SAR લાયા, જેની અંદર સેટલિંગ ટાઈમ કેવો છે? ઇન્ડિપેન્ડન્ટ છે. ગમે તેટલા ઇનપુટ્સ આપો, આઉટપુટ વેરી થશે નહીં, એનો ફિક્સ જ ટાઈમ છે. કોની અંદર બેસ્ટ એક્યુરેસી હોય છે? તો એનો આન્સર આનો આપવાનો છે. કોની અંદર બેસ્ટ એક્યુરેસી છે? તો બેસ્ટ એક્યુરેસી કોની અંદર આવશે? ડ્યુઅલ સ્લોપ. જે સ્લોએસ્ટ છે એની અંદર જ એક્યુરેસી વધારે હોય. મેં આગળ કહ્યું હતું. વિચ એડીસી રિજેક્ટ હમ્પ. હમ્પ એટલે કે કોઈ પણ જે પાવર નો અવાજ આવતો હોય એને કહેવાય હમિંગ ઇફેક્ટ. હમિંગ ઇફેક્ટ તમારે જોવી હોય તો મોટા તમે ટ્રાન્સફોર્મર, જે આપણે જેને ગુજરાતી ભાષામાં ડીપી કહીએ છીએ ને, આપણે ઉત્તર ગુજરાતની ભાષામાં એને ડીપી કહે છે, લોકો સમજે હશે ઉત્તર ગુજરાતના, એમને ખ્યાલ હશે. તો એ જે ડીપી શબ્દ છે એટલે કહેવાય છે ટ્રાન્સફોર્મર, જોયા હશે ને, એચ પ્રકારના હોય છે ટ્રાન્સફોર્મર. તો એ ટ્રાન્સફોર્મરમાં જ્યારે પણ નજીક જાઓ ને તો તમને આમ અવાજ આવતો હોય એના કરંટનો, એ કરંટની ઇફેક્ટને કહેવાય હમિંગ ઇફેક્ટ. તો એ હમિંગ ઇફેક્ટ તેની અંદર રિજેક્ટ થાય છે. તો ડ્યુઅલ સ્લોપ, એટલા માટે સૌથી બેસ્ટ યુઝ થાય છે ડ્યુઅલ સ્લોપ. જ્યારે એક્યુરેસી હાઈ જોઈતી હોય તો ડ્યુઅલ સ્લોપનો યુઝ થાય છે.
પછી ડીવીએમ એટલે ડિજિટલ વોલ્ટમીટર. એ ડિજિટલ વોલ્ટમીટર કયા પ્રકારનું એડીસી યુઝ કરે છે? તો ડિજિટલ વોલ્ટમીટર એ ડ્યુઅલ સ્લોપ પ્રકારનું એડીસી યુઝ કરે છે. તો આ એક મિત્રો એક સેમ્પલ હતું. આ પ્રકારના એમસીક્યુએસ પૂછાઈ શકે છે. તો મેક્સિમમ પ્રેક્ટિસ કરજો આ પ્રકારના એમસીક્યુએસ ની. મિત્રો અહીંયા જુઓ તો તમારું ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના ઓલમોસ્ટ બધું જ જે ક્વેશ્ચનો છે એ પતી ગયા છે. એક મેમરી છે, એ મેમરી ઓલરેડી માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલરની અંદર આવી જાય છે, સાથે કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન અને આર્કિટેક્ચરની અંદર પણ આવે છે. તો નેક્સ્ટ આપણે પ્રયત્ન કરીશું કે પ્રોસેસર અને કંટ્રોલર અથવા તો રડાર બંનેમાંથી એક પોઈન્ટ લઈશું અને એને કમ્પ્લીટ કરીશું. અને એના પછી મિત્રો ફક્ત COA રહેશે, વાયરલેસ રહેશે અને કોમ્યુનિકેશન 3 પોઈન્ટ આપણે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો મિત્રો બે મેજર પોઈન્ટ જે હતા EDC અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એના ઓલમોસ્ટ આપણે પતાવી દીધું છે. નેક્સ્ટ મિત્રો તૈયારી ચાલુ કરી દેજો. ક્યારે પણ એક્ઝામ આવે એની કોઈ અનિશ્ચિતતા છે નહીં. હજી સુધી ડેટ પણ જાહેર થઈ નહીં. તો જે પણ તમને સમય મળે એની અંદર તમે તમારી તૈયારી પૂરી કરતા રહેજો. લગન ઘણા પણ આવશે, ઘણા અવરોધો પણ આવશે, પણ મિત્રો જો સારી પોસ્ટ જોઈતી હશે તો આ બધાને ઓવરકમ થઈ અને તમારે તમારું બેસ્ટ આપવું પડશે. તો આટલું રાખીએ મિત્રો. જય હિન્દ મિત્રો.